વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 2 ધ હ્યુમન રોબોટનો પાર્ટ 2 જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પાર્ટ 1માં જોયું કે પ્રેમ ચોપરાએ રામસિંગ 070 રોબોટ ખરીદ્યું અને આ રામસિંગ 070 રોબોટ માર્કેટમાંથી કરિયાણું ખરીદી લાવતો, કેરીના ઢગલામાંથી સારી કેરી ખરીદતો. આમ રામસિંગ 07 રોબોટ એ પ્રેમ ચોપરાનું બધું જ કામ કરતો. હવે આપણે આગળ જોઈશું કે પ્રેમ ચોપરા રામસિંગ 07 પાસે બીજા કયા કામ કરાવે છે. Ramsing 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. પ્રેમ ચોપરા ગોપાલ જ્વેલર્સ પાસે ઊભો હતો ત્યારે રામસિંગ 070 એક વફાદાર કૂતરાની જેમ તેમની પાછળ ગયો. Through the glass window he saw a generous display of gold ornaments. Through the glass window, કાચની બારીમાંથી he saw a generous display. તેમણે કાચની બારીમાંથી વિપુલ પ્રમાણમાં ડિસ્પ્લે ઓફ ગોલ્ડન ઓર્નામેન્ટ્સ, સોનાના ઘરેણાં જોયા. Quickly પ્રેમ ચોપરા disappeared around the corner and spoke into the remote control, softly and clearly. Quickly ઝડપથી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર. ઝડપથી પ્રેમ ચોપરા એક ખૂણામાં સંતાઈ ગયો. એન્ડ સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ, અને રિમોટ કંટ્રોલમાંથી ધીમેથી સ્પષ્ટ અવાજમાં, સોફ્ટલી ધીમેથી એન્ડ ક્લિયરલી સ્પષ્ટ અવાજમાં બોલ્યો. પિકઅપ આ નેકલેસ એન્ડ હાઇડ. પિકઅપ એટલે લઈ લેવું. પિકઅપ આ નેકલેસ, નેકલેસ લઈ લે, એન્ડ હાઇડ અને તેને સંતાડી દે. નો નોઇઝ, કોઈ ઘોંઘાટ નહીં, શાંતિથી. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. માહિતી રિવીલ્ડ એટલે જાહેર કરવાની નથી. ટોપ સિક્રેટ, ખૂબ જ રહસ્યમય બાબત છે, એકદમ ખાનગી છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ હી થ્રીટેન એટલે ધમકાવવું. તેમણે ધમકાવતા કહ્યું કે નહીંતર હું તારી સિસ્ટમને બંધ કરી નાખીશ. રામસિંગ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર. રામસિંગ 07 એ દુકાનમાં પ્રવેશ્યો અને ધીમેથી કાઉન્ટર તરફ ગયો. હિઝ મેટાલિક પ્લામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલન્ટલી એન્ડ આ નેકલેસ વેન્ટ ઇન્ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ. હિઝ મેટાલિક પ્લામ, તેના ધાતુવાળા અવાજથી. હવે એક્સટેન્ડ ફોરવર્ડ સાયલન્ટ, ધીમેથી તેમણે આગળ ધાતુવાળા મેટાલિક હાથને તેણે ધીમેથી આગળ લંબાવ્યો. એન્ડ આ નેકલેસ વેન્ટ ઇન્ટુ ધ સ્ટોરેજ, અને નેકલેસ લઈ લીધો અને તેના વિધાઉટ આ ક્લિંક ઓર અ જિંગલ. ક્લિંક એટલે રણકાર કે ખણખણાટ કર્યા વિના તે તેના સ્ટોરેજ યુનિટની અંદર મૂકી દીધો. નો બડી ટુક નોટિસ, કોઈનું પણ તે તરફ ધ્યાન ગયું નહીં. ફ્રોમ એક્સપેન્સિવ antiques to ornaments and precious stones, the soft lifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. From expensive antiques એટલે પ્રાચીન કાળની મોંઘી વસ્તુઓથી માંડીને પ્રિસિયસ, કિંમતી રત્નો, પ્રાચીન કાળના ઘરેણાંથી માંડીને કિંમતી રત્નો. ધ સોફ્ટ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ, કે કોઈ પણ ચિંતા કર્યા વિધાઉટ એની ટ્રેસ ઓર એક્સાઇટી એન્ડ રેકોગ્નિશન, કોઈ પણ જાતની ચિંતા કે પકડાઈ જવાના ડર કર્યા વિના તેમણે આ ચોરી કરવાનું, લિફ્ટિંગ એટલે કે દુકાનમાંથી કેટલા દિવસો સુધી ચોરી કરવાનું ચાલુ રાખ્યું. ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં, બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. પરંતુ આ પ્રતિક્રિયા ધીરે ધીરે બજારમાં ધીરે ધીરે દુકાનદારો સુધી વધવા લાગી. Unaware, Prem Chopra went on with his soft-lifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. The incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. અનઅવેર એટલે આ બધાથી અજાણ. પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ ધ સોફ્ટ લિફ્ટિંગ, દુકાનમાંથી ચોરી કરવાનું તેણે ચાલુ રાખ્યું. અન્ટિલ આ યંગ ફ્રૂટ વેન્ડર, જ્યાં સુધી. અન્ટિલ આ ફ્રૂટ વેન્ડર એટલે કે ફળ વેચનારા એક યુવાનની. એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, મોંઘી અફઘાની દ્રાક્ષને ડિસઅપિયર ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ. મેટાલિક બ્લુ રોબોટે
તેનામાં અદૃશ્ય કરી દીધી. એવી અફઘાની એક ફ્રૂટના વેપારીને જાણ ન થઈ ત્યાં સુધી અજાણ એવા પ્રેમ ચોપરાએ આ ચોરી કરવાનું ચાલુ રાખ્યું. The incident was related all over and no sooner had they heard then some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. The incident was related all over અને આ ઘટના ચારે બાજુ ફેલાઈ ગઈ કે એક મેટાલિક ધાતુવાળો બ્લુ રોબોટ આ વસ્તુઓની ચોરી કરે છે. આ ઘટના ચારે બાજુ ફેલાઈ ગઈ. એન્ડ નો સૂનર હેડ they heard then some shopkeepers recalled the presence of a metallic blue robot in their shop. અને કેટલાક દુકાનદારોને કે જ્યારે પોતાની દુકાનમાં ચોરી થઈ તે દરમિયાન આ મેટાલિક બ્લુ રોબોટની હાજરી તેમની દુકાનમાં હતું એવું પણ તેમને યાદ આવવા લાગ્યું. એન્ડ બિફોર ધેર વેલ્યુએબલ વિલ મિસિંગ, તેમની કિંમતી વસ્તુ ચોરાઈ ગઈ તે પહેલાં તેમની દુકાનમાં પણ આ બ્લુ રોબોટની હાજરી હોવાની તેમને પણ યાદ આવ્યું. ધીસ ઇન્ફોર્મેશન રીચડ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. અને આ સૂચના અને આ માહિતી થોડાક જ સમયમાં પોલીસ મથકે પણ પહોંચી ગઈ. One day, Prem Chopra guided Ramsingh 070 to Jhaveri Brothers for lifting precious gems. Gems એટલે રત્નો. અને એક દિવસ પ્રેમ ચોપરાએ રામસિંગ 07ને ઝવેરી બ્રધર્સમાંથી પ્રિસિયસ કિંમતી રત્નો ચોરી કરવા માટે કહ્યું. The police was waiting in readiness and the computerized cameras capable of split-second recording clicked him in the act. અને પોલીસ તૈયાર જ ઊભી હતી અને પળે પરનું સેકન્ડનું તેઓ રેકોર્ડિંગ કરી રહી હતી અને તે કાર્યના તેઓ ક્લિકડ ફોટા પણ પાડી રહી હતી. રામસિંગ રોબોટ વોઝ કોટ બટ પ્રેમ ચોપરા ફ્લીડ એઝ સૂન એઝ હી સો થ્રો ધ બાયનોક્યુલર્સ two persons noting down Ramsingh's license number printed on his metallic neck. રામસિંગ રોબોટ વોઝ કોટ, રામસિંગ રોબોટ પકડાઈ ગયો. પરંતુ પ્રેમ ચોપરા ફ્લૂડ એઝ સૂન એઝ હી સો, અને જ્યારે પ્રેમ ચોપરાએ જોયું થ્રો ધ બાયનોક્યુલર્સ એટલે કે દૂરબીનમાંથી, જ્યારે પ્રેમ ચોપરાએ દૂરબીનમાંથી બે વ્યક્તિઓને રામસિંગની ધાતુવાળી જે એની હિઝ મેટાલિક નેક તેની ધાતુવાળી ગરદન પર લખેલી નંબર પ્રિન્ટેડમાંથી લાયસન્સ નંબર નોંધતા જોયું ત્યારે રામસિંગ ત્યાંથી તે ભાગી ગયો. Prem Chopra was arrested from his home as the owner of Ramsingh 07 the thief. પ્રેમ ચોપરાને તેના ઘરેથી રામસિંગ 07ના ઓનર માલિક તરીકે તેના ઘરેથી રામસિંગ 07ના માલિક તરીકે તેના ઘરેથી તેની ધરપકડ કરવામાં આવી. Soon after arrest, Prem Chopra was released on bail until the court hearing. Soon after his arrest, તેની ધરપકડના થોડાક સમયમાં જ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ, તેને છોડવા ઓન બેલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, કોર્ટનો ચુકાદો થાય ત્યાં સુધી તેને બેલ ઉપર રિલીઝ છોડવામાં આવ્યો. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. તેના ઘરમાંથી ચોરાયેલી કોઈ પણ વસ્તુ તેના ઘરમાંથી મળી નહોતી. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રો હિઝ ગેંગ. તેણે ક્લેવરલી ચતુરાઈપૂર્વક તેની ટોળકીની મદદથી ખૂબ જ ચાલાકીપૂર્વક તેમનો નિકાલ કરી લીધો હતો. ઇન ધ કોર્ટ હી ડેનિડ ઓલ ધ ચાર્જીસ. અને ન્યાયાલયમાં તેણે બધા જ આક્ષેપો નકારી દીધા હતા. Someone else seems to have tampered with Ramsingh 07's program. Someone else, કોઈ બીજી વ્યક્તિએ જ રામસિંગ 07ના પ્રોગ્રામ સાથે ટેમ્પર્ડ એટલે કે કોઈ પ્રકારનો પ્રોગ્રામ સાથે ચેડા કર્યા હશે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, હી આર્ગ્યુડ. તેણે દલીલ કરી કે પોલીસે તો મને તેના ઘરમાંથી પકડ્યો છે. કાઉન્સેલ ગોહિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ and reached closer to the judge. કાઉન્સેલ ગોહિલ વકીલે ગળું ખંખેર્યું અને ન્યાયાધીશની ક્લિયર્ડ હિઝ થ્રોટ, તેમનું ગળું ખંખેર્યું અને ન્યાયાધીશની નજીક ગયા. કન્સિડરિંગ મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsingh robot.
કન્સિડરિંગ મિસ્ટર ચોપરા, શ્રી ચોપડા આપેલો ખુલાસો અને ચોપરા એક્સપ્લેનેશન આપેલો ખુલાસો એન્ડ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ અને છેલ્લા કેટલાક દિવસ થોડા દિવસોથી બનેલી ઘટનાઓની વેન સો મેની જ્વેલર્સ એન્ડ ધ ક્યુરિયો ડીલર્સ અને ઘણા ઝવેરીઓ અને પ્રાચીન વસ્તુઓના વેચનાર ઉપર થઈ છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબર્ટ. તેથી આપણે રામસિંગ રોબર્ટના કામ વિશે જાણવું એ ખૂબ જ મહત્વનું છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબર્ટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. તેથી હું વિનંતી કરું છું કે રામસિંગને કોર્ટમાં બોલાવવામાં આવે. રોબર્ટ ગોઝ ટુ કોર્ટ વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ ન્યૂઝપેપર. બીજા દિવસના ન્યૂઝપેપર ઉપર મુખ્ય સમાચાર હતા કે રોબર્ટ ન્યાયાલય જશે. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ overcrowded with people keen to watch a Robert in the witness box. બીજા દિવસ the court was overcrowded એટલે ગીચોગીચ with people લોકોથી ભરાયેલી હતી. keen to watch to Robert in the witness box. રોબર્ટને વિટનેસ બોક્સમાં કીન એટલે જોવાની તીવ્ર ઈચ્છાથી બીજા દિવસની કોર્ટ લોકોથી ગીચોગીચ ભરાયેલી હતી. કાઉન્સેલ ગોહિલ was ticking off points till the last moment. કાઉન્સેલ એટલે કે વકીલ ગોહિલ છેલ્લી ઘડી સુધી પોતાના મુદ્દાઓનો અભ્યાસ કરી રહ્યા હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિપ્સ બટ સો વોઝ પ્રેમ ચોપરા. પરંતુ તેમના આત્મવિશ્વાસથી છલકાતા અને તેઓ કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ અને ક્રિપ્સ આત્મવિશ્વાસથી છલકાતા ચોક્કસ દેખાતા. બટ સો વોઝ પ્રેમ ચોપરા. પરંતુ એના કરતાં વધારે પ્રેમ ચોપરા દેખાતો હતો. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. કારણ કે પ્રેમ ચોપરા જાણતો હતો કે નેવર વુડ ધીસ મશીન આ મશીન માણસ આ રોબર્ટ બિટ્રે એટલે દગો કરવો હિઝ માસ્ટર તેના માલિકને કદી દગો કરશે નહીં. ધ પ્રોસિડિંગ બિગન એન્ડ રામસિંગ 07 વોઝ અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. અને પ્રોસિડિંગ પ્રક્રિયા શરૂ થઈ અને રામસિંગ 07ને વિટનેસ બોક્સમાં દેખાયો. યોર ઓનર કાઉન્સિલ ગોહિલ બિગેન. I am told by Super Roberts that the memory tape designed in these tapes of Roberts contains information of the previous weeks. યોર ઓનર નામદાર ગોયલ વકીલે શરૂઆત કરી. સુપર રોબર્ટ્સ દ્વારા મને જાણવા મળ્યું છે કે આ પ્રકારના રોબોટ માટે બનાવવામાં આવેલી મેમરી સ્મરણ શક્તિ ટેપમાં છેલ્લા એક અઠવાડિયાની માહિતી હોય છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ a fortnight after the incident. The needed information must be wiped out, the judge. જજે કહ્યું કે પરંતુ આ કેસની શરૂઆત ફોર્ટનાઇટ એટલે 15 આફ્ટર ધ ઘટનાના 15 દિવસ પછી શરૂઆત થઈ છે. ધ નીડેડ ઇન્ફોર્મેશન જરૂરી માહિતી મસ્ટ બી વાઇપ્ડ આઉટ જરૂરી માહિતી કદાચ તેમાંથી ભૂસાઈ ગઈ હોય. કાઉન્સેલ ગોયલે સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. કાઉન્સેલ ગોયલે સ્મિથ સાથે ધીમેથી કહ્યું કે સાહેબ ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ધ ઓપરેશન એવર સિન્સ. જ્યારથી આ ઘટના બની છે ત્યારથી રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે. પ્રેમ ચોપરાસ ફેસ ફેલ બટ હી વોઝ કોન્ફિડન્ટ રામસિંગ 07 વુડ ઓબે હિઝ માસ્ટર. પ્રેમ ચોપરાનો ચહેરો પડી ગયો પરંતુ તેને વિશ્વાસ હતો કે રામસિંગ 07 તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. અને જજે કહ્યું કે હવે તમે શરૂ કરી શકો છો.